प्रिय स्टूडेंट, हाइड्रोजन परमाणुना वर्णपटमां जे रेखाओ रचाय छे तो ए रेखाओ केटली हशे ते शोधवा माटेना बे सूत्र छे। n नी कक्षामांथी इलेक्ट्रॉन भूमि अवस्थामां आवे तो हाइड्रोजन माटे भूमि अवस्था एटले पहेली कक्षा, तो वर्णपटमां मळती रेखाओ केटली तो कि n × n-1/2 परथी मळे। बराबर, तो आ सूत्रनो उपयोग करीने मेळवी शकाय छे। तो आ सूत्र आ थयुं n1 बराबर 1 लई ले એટલે અહીંયા -1 ને +1 बराबर એટલે n2 -1 + 1 અને n2 -1 upon 2 એટલે n2 × n-1 upon 2 થશે। એટલે આ સૂત્ર છે, પણ એ બે સૂત્રો અલગ શું કામ હમણાં સમજાવું। તો એક પ્રશ્ન પહેલી કક્ષામાં આવે, અનંત કક્ષામાં, હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોન પાંચમી કક્ષામાંથી ભૂમિ અવસ્થામાં આવે ત્યારે મળતી રેખાઓ કેટલી હશે। તો n બરાબર 5 લેવાનું એટલે n × n-1/2 5 5 - 1/2 એટલે 5 - 1 એટલે 4 5 × 4 = 20/2 10 રેખાઓ રચાશે। તો n બરાબર 5 લઈએ, 4 3 2 અને 1 ભૂમિ અવસ્થા એટલે 1। તો 10 રેખા કઈ રીતે, અહીંથી અહીં આવશે 1 2 3 4 5 6 7 પછી 8 9 અને 10। એટલે વર્ણપટમાં રેખા મળે એટલે ઇલેક્ટ્રોન કટકે પણ આવી શકતો હોય ને, તો એકેય રિપીટ ના થવો જોઈએ। જો અહીંયા એક મેળવી તો ત્યાં પછી નથી ગયા, અહીંયા મેળવી 2 આ 3 4, તો આ રીતેની સંક્રાંતિ થતી હોય। એટલે વર્ણપટમાં 10 રેખા મળે એટલે ઇલેક્ટ્રોન જ્યારે પાંચમી કક્ષામાંથી પેલી ભૂમિ અવસ્થા એટલે કે પેલી કક્ષામાં પાછો આવે તો ડાયરેક્ટ આ સૂત્ર વાપરીને ગણતરી કરી શકાય। દોરવાના બેસવું પડે, દોરો કોણ થાય 1 2 3 4 5 6 7, કારણ કે અહીંથી અહીંયા આવી ગયો, અહીંથી અહીંયા આવ્યો, ત્યાંથી પાછો અહીંયા આવશે। હવે ટુકડે ટુકડે પણ હોઈ શકે, એટલે વર્ણપટમાં આવી 10 રેખાઓ રચાય છે। હવે આપણે આગળ બીજા સૂત્રનો ઉપયોગ કરીએ। હાઇડ્રોજન પરમાણુના વર્ણપટમાં ઇલેક્ટ્રોન પાંચમી કક્ષામાંથી બીજી કક્ષામાં આવે ત્યારે મળતી રેખા કેટલી, એટલે n1 છે, આ સૂત્ર આવશે, n2 છે 5, n2 છે મોટું લેવાનું, n1 છે નાનું લેવાનું, બીજું નકર માઈનસ આવે, બરાબર। એટલે આ સૂત્ર આવશે n2 - n1 + 1 n2 - n1/2। અહીં 5 લઈએ, 5 - 2 + 1 અને 5 - 2 / 5 + 1 6, 6 માંથી 2 જાય 4, 5 માંથી 2 જાય 3, 12/2 એટલે 6 રેખા મળશે। એટલે ઇલેક્ટ્રોન પાંચમી કક્ષામાંથી બીજી કક્ષામાં પાછો ફરે છે
એટલે 1 2 3 4 5 અને 6 આવી 6 રેખાઓ મળે છે બરાબર. તો આ બે સૂત્રનો ઉપયોગ કરી આ એમસીક્યુ હતો વર્ણપટમાં રચાતી રેખાઓની સંખ્યા શોધી શકાય છે. આ સૂત્રનો ઉપયોગ કરીને હવે આપણે વાત કરીએ હાઇડ્રોજન પરમાણુમાં જ્યારે ઇલેક્ટ્રોન પહેલી કક્ષામાં હોય તો ઉર્જા, કારણ કે આ ઇલેક્ટ્રોન કેન્દ્રના બંધનમાં છે એટલે સાવ ઓછી ઇલેક્ટ્રોન વોલ્ટ પ્રતિ પરમાણુ. પછી બીજી કક્ષામાં જાય એટલે કેન્દ્રથી અંતર વધ્યું એટલે આકર્ષણ ઘટ્યું, ઉર્જા વધી જાય તો -3.4 આના કરતાં મોટું કહેવાય. એટલે ત્રીજી કક્ષામાં -1.51, ચોથી કક્ષામાં -0.85, પાંચમી કક્ષામાં -0.54 અને પછી અનંત થઈ જાય. 5 પછી 6 7 8 એટલું બધું નજીક હોય કે અનંત, ત્યાં એની ઉર્જા 0 લઈએ છીએ. તો અહીંયા એની ઉર્જા મહત્તમ લઈએ મુક્ત હોય ત્યારે તો અંદર જેમ ઘટતી જાય ને એટલે આ ઘટાડો બતાવે છે. પણ આ ઉર્જા ઇલેક્ટ્રોન વોલ્ટ પ્રતિ મોલમાં લીધી એટલે કિલો કેલરી પ્રતિ મોલમાં લેવું હોય તો પહેલી કક્ષામાં 313.5 કિલો કેલરી પ્રતિ મોલ મળશે. બીજી કક્ષામાં આ -313 કરતાં -78.4 મોટું કહેવાય, ઉર્જા વધી -38.84, -19.6, -12.5 અને અહીંયા પહોંચી ગયા એટલે 0. આ કિલો જૂલમાં છે એટલે 1312 એટલે 1 મોલ હાઇડ્રોજન પરમાણુના 1 મોલ ઇલેક્ટ્રોનની ઉર્જા પહેલી કક્ષામાં. બીજામાં વધીને 327 માઇનસ મૂલ્ય જેમ મોટું એમ નાનું કહેવાય અને માઇનસ મૂલ્ય જેમ નાનું એમ મોટું કહેવાય. એટલે વધતું જાય માઇનસ એટલે માઇનસ મૂલ્ય જેમ નાનું એમ મોટું, માઇનસ હોય ત્યારે મોટું હોય નાનું કહેવાય, નાનું હોય મોટું કહેવાય એટલે વધીને 0 થાય. આ વોલ્ટ પ્રતિ એટમ પ્રતિ પરમાણુ કે જૂલ પ્રતિ પરમાણુ જે આપણે ગણ્યું હતું -21.72 10⁻⁻19 પછી વધી 2.41 1.36 ને 0.87 અહીં પહોંચી ગયા એટલે 0. હવે તમને મારે શીખડાવું તો એ કે આ બે વચ્ચે તફાવત મોટો છે. જોયું? હું કાઢી નાખું. આ બે વચ્ચે તફાવત મોટો છે એટલે પ્રથમ કક્ષા અને બીજી કક્ષા વચ્ચે ગેપ મોટો હોય. પછી બીજી કક્ષા અને ત્રીજી કક્ષા વચ્ચે ઉર્જાનો તફાવત ઘટતો જાય. આ બધા એમસીક્યુ છે. પછી ત્રીજી અને ચોથી વચ્ચે એનાથી ઓછો, પછી ચોથો અને પાંચમી વચ્ચે એનાથી ઓછો, પછી આ તફાવત એનાથી પણ ઓછો થઈ જાય. એટલે પહેલી કક્ષા અને બીજી કક્ષા વચ્ચે ઉર્જાનો ગેપ મોટો હોય ત્રીજા અને બીજા કરતા. ત્રીજા અને ચોથા વચ્ચે આ બે કરતા નાનો, ચોથા પાંચમા વચ્ચે એનાથી પણ નાનો. આ રીતે ઉર્જા સ્તર હોય છે. બરાબર. હવે આ સૂત્ર છે એ કેને લાગુ પડે? હાઇડ્રોજનને લાગુ પડે. તો ઇલેક્ટ્રોનની ઉર્જા En બરાબર -13.6 ઇન્ટુ Z²/n². બરાબર. આ સૂત્ર લેવાથી ઉર્જા ઇલેક્ટ્રોન વોલ્ટ પ્રતિ પરમાણુમાં મળે. એટલે પહેલી કક્ષા તો n બરાબર 1 થઈ જશે. બરાબર. અને હાઇડ્રોજન છે એનો પરમાણુ ક્રમાંક 1 એટલે 13.6. બીજી કક્ષા માટે લેવું હોય તો એના ઉપરથી મેળવેલું છે. અહીંયા Z1 છે, n બરાબર 2 થઈ જાય એટલે 2 નો વર્ગ 4 થાય એટલે 13.6 ભાગ્યા 4 એટલે જવાબ 3.4 છે. ત્રીજી કક્ષા માટે લેવું હોય તો 3 નો વર્ગ 9 આવે, 13.6 ભાગ્યા 9 કરો એટલે 1.51 આવશે. n બરાબર 4 લઈ લ્યો, 4 નો વર્ગ 16 આવશે. અહીં 16 વડે ભાગો એટલે 0.85 થઈ જાય.
5 લે તો 5 નો વર્ગ 25 આવશે, તો 0.54 થઈ જશે -6. હવે આ સૂત્ર એક ઇલેક્ટ્રોન વાળા હાઇડ્રોજન સિવાયના પરમાણુને લાગુ પાડવું હોય તો લાગુ પાડી શકાય. હા, હું He+ લઉં અને પેલી કક્ષા તો અહીંયા Z બદલાઈ જશે. હિલિયમ માટે 2 નો વર્ગ આવશે અને 1, તો 13.6 ગુણ્યા 4 એટલે કે -52 અને 24 એટલે -54.4 ઇલેક્ટ્રોન વોલ્ટ પ્રતિ એટમ થશે. સમજાણું? કોને લાગુ પડ્યું મેં? He+, અહીંયા Z અને N ની કિંમત ફરશે. પછી લિથિયમ લીધું હોય Li+2 તો અહીં 3 આવશે Z બરાબર, અને જે કક્ષામાં લેવું હોય એ મૂકવાનું. એ જ રીતે મારે બરાબર આ કિલો કેલરી પ્રતિ મોલમાં લેવું છે, તો આ સૂત્રમાં આમ લખવાનું -313.5 ગુણ્યા Z²/N², તો એ જવાબ કિલો કેલરી પ્રતિ મોલમાં થાય. પછી કયો પરમાણુ છે, હાઇડ્રોજન, હિલિયમ, લિથિયમ કે બેરિલિયમ, તો એ મુજબ એનો પરમાણુ ક્રમાંક અહીં મૂકવાનો. પછી એમાંનો ઇલેક્ટ્રોન કઈ કક્ષામાં છે, પહેલી, બીજી, ત્રીજી, તો આ જવાબ આપણને કિલો કેલરી પ્રતિ મોલમાં આપશે. બરાબર, આ જાદુ એટલે આ મૂલ્ય એટલે તમે લખાયું ને. પછી En બરાબર -1312 એને ગુણ્યા Z²/N² લઉં તો એ મને કિલો જૂલ પ્રતિ મોલમાં ઉષ્મા આપશે, ઊર્જા આપશે. અહીં Z ની કિંમત મૂકવાની, જે આયન આપ્યો હોય પણ એક ઇલેક્ટ્રોન વાળા માટે લાગુ પડે. N કક્ષાનો ક્રમ મૂકવાનો, એટલે જે તે કક્ષામાં એની ઊર્જા માપી શકાય છે. પછી મને જૂલ પ્રતિ એટમ, જૂલ પ્રતિ પરમાણુ કીધું હોય તો -21.72 ગુણ્યા 10⁻⁹ ઇન્ટુ Z²/N², તો જૂલ પ્રતિ એટમ, જૂલ પ્રતિ પરમાણુ મળશે. બસ હાઇડ્રોજન માટે લેવું હોય તો N બરાબર 1 થઈ જાય પહેલી કક્ષામાં, Z 1 થઈ જાય તો આટલી જ થાય કે નહીં, એટલે પહેલી કક્ષામાં આટલી. હાઇડ્રોજન માટે બીજી કક્ષા લેવી હોય તો Z તો 1 થાય ને પરમાણુ ક્રમાંક, N બીજું થઈ જાય, 2 નો વર્ગ 4 અને 4 વડે ભાંગો એટલે -5.42 10⁻⁹ આવશે. આ રીતે ગણતરી કરવામાં આવે છે. એટલે જે લાસ્ટ છેલ્લી લાઈન છે એ પાકી કરી લેવી પડે તમારે, તો સહેલું થઈ જશે. હાઇડ્રોજન પરમાણુ માટે ઇલેક્ટ્રોન તેની કક્ષામાં હોય એની ભૂમિ અવસ્થા કહે છે, અને આપણને ઊર્જા ખબર છે 13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ હોય છે. ઇલેક્ટ્રોન પહેલી કક્ષામાંથી બીજીમાં જાય, આ એની પ્રથમ, આની ભૂમિ અવસ્થા, આ પ્રથમ ઉત્તેજિત અવસ્થા કહેવાય. પહેલામાંથી ત્રીજામાં જાય આ ભૂમિ, આ પ્રથમ ઉત્તેજિત, આ બીજી ઉત્તેજિત અવસ્થા કહેવાય. એ ત્યાં ત્રીજી ઉત્તેજિત અવસ્થા, આ ચોથી અને અનંત. હવે પહેલી કક્ષામાં ઊર્જા ખબર છે -13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ આવો છે. બીજી કક્ષામાં એનાથી વધારે 3.4 ઇલેક્ટ્રોન વોલ્ટ, ત્રીજામાં એનાથી વધારે આ વધુ કહેવાય -3.4 કરતા -1.51, આ 0.85 અને 0, એટલે 0 મહત્તમ કહેવાય. તો આમ જાવ તો ઘટતી જાય એટલે આ ગઈટી કહેવાય. હવે ઇલેક્ટ્રોનને પહેલા આયનીકરણ ઊર્જા લે. કેમ લેવી? એટલે જે જગ્યાએ હોય એની ઊર્જા, અને અનંત કક્ષામાં ઊર્જા, તો અહીંયા તો 0 જ છે. તો ઇલેક્ટ્રોનને જ્યારે પહેલી કક્ષામાંથી આયનીકરણ કરવું એટલે પરમાણુમાંથી સંપૂર્ણ દૂર કરી દેવું, તો ઇલેક્ટ્રોન પહેલી કક્ષામાં છે એમાંથી એને ઇન્ફિનાઇટ કક્ષામાં મોકલી દેવો છે. તો આ માટે ઊર્જા આપવી પડશે. તો એ કેટલી? તો E
માટે સૂત્ર છે E ઇન્ફિનાઇટ માઇનસ En. કઈ કક્ષામાંથી આવે છે? એટલે ઇન્ફિનાઇટ કક્ષામાં ઊર્જા કેટલી? 0. આ મોટામાંથી નાનું બાદ થાય, આ અને આનો તફાવત. એટલે ઇલેક્ટ્રોન જ્યારે પહેલી કક્ષામાં હોય હાઇડ્રોજનમાં, તો એને પરમાણુમાંથી દૂર કરવા માટે કેટલી ઊર્જા ખર્ચાય છે એ એની આયનીકરણ ઊર્જા કહેવાય. તો પહેલી કક્ષામાંથી અનંત કક્ષામાં લઈ જવા માટે તો અહીંયા ઊર્જા વધારે છે, અહીંયા ઓછી, તો મોટામાંથી નાનું બાદ થાય એટલે E ઇન્ફિનિટી માઇનસ E1 થશે. એટલે આની ઊર્જાને આપણે E1 કહીએ પહેલી કક્ષા, અને ઇન્ફિનાઇટ કહીએ. તો ઇન્ફિનાઇટ 0 માઇનસ 13.6 એટલે પ્લસ 13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ આવે. એટલે એક પરમાણુ હાઇડ્રોજનના એક પરમાણુમાંથી એક ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે 13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ પ્લસ, એટલે આ ઊર્જા આપવી પડશે, એટલે પ્લસ આવે. તો ઇલેક્ટ્રોન સંપૂર્ણ પરમાણુમાંથી દૂર થઈ જશે. હવે ધારો કે ઇલેક્ટ્રોન બીજી કક્ષામાં છે અને ત્યાંથી એનું આયનીકરણ કરવું છે, તો 0 માઇનસ E2 લેવાય. એટલે 0 માઇનસ પ્લસ 3.4 ઇલેક્ટ્રોન વોલ્ટ આપવી પડે. એટલે પહેલી કક્ષામાંથી ઇલેક્ટ્રોન દૂર કરવા વધારે ઊર્જા આપવી પડી 13.6. બીજી કક્ષામાં ઊર્જા વધારે છે જ, કેન્દ્રનું આકર્ષણ ઓછું છે, સહેલાઈથી દૂર થઈ જાય એમ. પછી ત્રીજી કક્ષામાં ઇલેક્ટ્રોન છે, ત્યાંથી એનું આયનીકરણ કરવું છે, તો અહીંયા E ઇન્ફિનિટી માઇનસ E3 આવશે. એટલે 0 માઇનસ 1.51 એટલે પ્લસ 1.51 ઇલેક્ટ્રોન વોલ્ટ ઊર્જા આપવી પડે તો દૂર થઈ જાય. પછી ચોથી કક્ષામાંથી ઇલેક્ટ્રોન આયનીકરણ કરવું છે, તો અહીંયા E ઇન્ફિનિટી માઇનસ E4 આવશે. 0 માઇનસ પ્લસ 0.85 ઇલેક્ટ્રોન વોલ્ટ આપવી પડે. લાઈન વધારે, એનાથી ઓછી, એનાથી પ્લસ થઈ ગયો એટલે આ મૂલ્ય નાનું થઈ ગયું. અને ઇલેક્ટ્રોન ચોથી પાંચમી કક્ષામાંથી અનંત કક્ષામાં લઈ જવું હોય તો E5 લેવું પડે. 0 માઇનસ E5 0.05. હવે અનંતમાંથી અનંત એટલે તો મુક્ત જ છે. 0 માઇનસ 0 એટલે 0 જ આવે. અહીંયા એની ઊર્જા 0 છે, એમાંથી 0 બાદ થાય તો અનંત કક્ષામાંથી ઇલેક્ટ્રોન દૂર થાય તો 0 ઊર્જા ખર્ચાય, કારણ કે પહેલેથી મુક્ત જ છે. આ થઈ આયનીકરણ ઊર્જા. જુદી જુદી કક્ષામાંથી, હું હાઇડ્રોજનની વાત કરું છું, ઇલેક્ટ્રોનને પહેલી કક્ષામાંથી, બીજીમાંથી, ત્રીજી, ચોથી, પાંચમીમાંથી પરમાણુમાંથી દૂર કરવા આટલી ઊર્જા ખર્ચાય. હવે ઉત્તેજિત ઊર્જા એટલે શું? આયનીકરણ અને ઉત્તેજનમાં ફેર શું? પરમાણુમાંથી સંપૂર્ણપણે ઇલેક્ટ્રોન દૂર થાય તો એને આયનીકરણ કહેવાય. પણ પરમાણુમાંથી ઇલેક્ટ્રોન સંપૂર્ણ દૂર ના થાય, પહેલામાંથી બીજીમાં, પહેલામાંથી ત્રીજામાં, ચોથામાં, પાંચમા સુધી ઉત્તેજન કહેવાય. ઇન્ફિનાઇટ વયો જાય તો આયનીકરણ કહેવાય. એટલે ઇલેક્ટ્રોનને પહેલી કક્ષામાંથી બીજી કક્ષામાં, એટલે હાઇડ્રોજનમાં ઇલેક્ટ્રોન, આવા વાક્ય શબ્દ આવશે. એટલે હાઇડ્રોજનમાં ઇલેક્ટ્રોન તેની ભૂમિ અવસ્થામાંથી પ્રથમ ઉત્તેજિત અવસ્થામાં જાય એટલે બીજી કક્ષામાં, તો કેટલી ઊર્જા આપવી પડે? એટલે અહીંયા N1 છે ને N2 થશે. તો અહીંયા મોટામાંથી નાનું બાદ થાય એટલે 2 માઇનસ 1 લેવાનું. આ બે ઊર્જાનો તફાવત. હવે ઇલેક્ટ્રોન પહેલી કક્ષામાં છે જ, તો એને પહેલી કક્ષામાં જવું હોય તો ત્યાં કઈ ફેરફાર જ ના થાય. માઇનસ 13.6 n માઇનસ 13.6 એટલે આ પ્લસ થઈ જાય એટલે 0. એટલે ઇલેક્ટ્રોન પોતાની કક્ષામાં જ હોય તો એને ઉત્તેજન કરવા માટે કોઈ ઊર્જાની જરૂર જ નથી, કારણ કે ત્યાંની ઊર્જા અચળ હોય છે એટલે 0.
તો ઇલેક્ટ્રોન પહેલી કક્ષામાંથી બીજી કક્ષામાં જાય તો કેટલી ઉર્જા ખર્ચાય, એટલે એની પ્રથમ ઉત્તેજિત અવસ્થા કહેવાય. તો આપણો નિયમ છે મોટા મૂલ્યમાંથી નાનું બાદ થાય એટલે -3.4 માંથી -13.6 બાદ થાય એટલે કે 10.2. આ પ્લસ થશે, જોયું? માઇનસ માઇનસ પ્લસ થઈ જાય ને, એટલે 13.6 માંથી 3.4 જાય 10.2 ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જા ખર્ચાય. ધારો કે હાઇડ્રોજનમાં ઇલેક્ટ્રોન તેની ભૂમિ અવસ્થામાંથી દ્વિતીય એટલે બીજી ઉત્તેજિત અવસ્થામાં જાય છે. હું પ્રથમ ઉત્તેજિત અવસ્થા કહું એટલે બીજી કક્ષા, હું બીજી ઉત્તેજિત અવસ્થા કહું તો કક્ષા ત્રીજી. આની ભૂમિ અવસ્થા, આની પ્રથમ ઉત્તેજિત અવસ્થા, આની બીજી, એટલે પહેલી કક્ષામાંથી ત્રીજીમાં જાય તો કેટલી ઉર્જા આપવી પડશે એક ઇલેક્ટ્રોન માટે? તો આમાંથી આ બાદ થશે -1.51 માઇનસ માઇનસ પ્લસ એટલે 13.6 માંથી 1.51 જાય 12.1 ઇલેક્ટ્રોન ઉર્જા ખર્ચાય. હવે પહેલામાંથી ચોથામાં જાય પણ ઉત્તેજિત અવસ્થા ત્રીજી, તો આ માટે -0.85 માંથી -13.6 બાદ કરો એટલે 12.75 ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જા આપવી પડે. ઇલેક્ટ્રોન પહેલી કક્ષામાંથી પાંચમી કક્ષામાં ઉર્જા મેળવીને જાય તો કેટલી ઉર્જા શોષાય? તો એની ચોથી ઉત્તેજિત અવસ્થા થઈ તો -0.54, હા -13.6 એટલે માઇનસ માઇનસ પ્લસ 13.06 ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જા આપવી પડે. પછી અનંત કક્ષામાં લઈ જવું છે એટલે તો 0 છે, 0 માઇનસ માઇનસ 13.6 એટલે છેલ્લામાં છેલ્લી કક્ષા હોય એમાં 13.06, પછી મુક્ત થઈ જાય થોડીક માઇનોર વધારે એટલે આવું પૂછાય હાઇડ્રોજન પરમાણુની છેલ્લી કક્ષામાં ઇલેક્ટ્રોન લઈ જવો હોય તો કેટલી ઉર્જા આપવી પડે? આ -13.6 છે તો એટલી જ પ્લસ 13.6 આપી દો એટલે 0 થઈ જાય અને એનાથી સહેજ વધારે મળે તો પરમાણુ આયન બની જશે. આયની ઉર્જાની વાત થઈ, આયનીકરણ ઉર્જા અને ઉત્તેજન ઉર્જાની વાત આપણે કરી. હવે આપણે આગળ વધીએ. હાઇડ્રોજન પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોનની સ્થિતિ ઉર્જા કેટલી? એને ઇંગ્લિશમાં પોટેન્શિયલ એનર્જી કહે છે, PE પોટેન્શિયલ એનર્જી -Ze²/r હોય છે. Z એટલે કે પ્રોટોન, E ઇલેક્ટ્રોનનો બીજભાર, R કેન્દ્રથી અંતર ત્રિજ્યા. તો શીખવું માઇનસ કેમ આવ્યું? આ ઇલેક્ટ્રોન કેન્દ્રના બંધનમાં છે. પ્રોટોન ધન ભારિત છે, ઇલેક્ટ્રોન ઋણ ભારિત છે. એ બંને વચ્ચે આકર્ષણ છે. આ આકર્ષણને કારણે આપણે આગળ ભણીશું ચેપ્ટર 3 4 ને આગળ થર્મોડાયનેમિક્સમાં કે આ આકર્ષણને કારણે ઉર્જા છૂટી પડે. એટલે આ ઇલેક્ટ્રોસ્ટેટિક આકર્ષણ, પ્રોટોન ઋણભારિત ધન ભારિત, ઇલેક્ટ્રોન ઋણ ભારિત એના બંધનમાં હોય એટલે આકર્ષણને કારણે ઉર્જા છૂટી પડેલી હોય એટલે નિશાની માઇનસ આપેલી છે. ઉર્જા મુક્ત થયેલી હોય આ બે વચ્ચેના આકર્ષણને કારણે એટલે એની નિશાની માઇનસ લેવાય છે. ઇલેક્ટ્રોન છે એ કેન્દ્રના બંધનમાં છે. એ બંધન એટલે શું? આના ધન ભારને ઋણ ભાર પ્રત્યેનું આકર્ષણ, પણ એ આકર્ષણને કારણે ઉર્જા છૂટી પડેલી હોય છે. એ છૂટી ઉર્જા માઇનસ ન હોય, શોષાય તો પ્લસ, છૂટી પડે તો માઇનસ. તો છૂટી પડેલી ઉર્જા છે માટે માઇનસ સાઇન લેવાય છે. હવે સદ્ય કિરણોની સાથે શું કામ લેવાય છે? પરમાણુમાં ઇલેક્ટ્રોનની આની સ્થિતિ ઉર્જા. હવે એની ગતિ ઉર્જા કેટલી? તો ઇલેક્ટ્રોન ગતિમાં હોવાથી મોશન એનો વેગ v બરાબર અને વેગ v દળ m. તો ગતિ ઉર્જાનું સૂત્ર છે 1/2 mv². તો એના ઉપરથી 1/2 Ze²/r એની સાબિતી આપણે નહીં પૂછાય
ડાયરેક્ટ સૂત્ર યાદ રાખશું આના ઉપરથી mv² ze²/r છે એના કારણે એની ગતિ ઉર્જા છે અને પ્લસ હોય છે. હવે તો આપણે અહીંયા ze² બરાબર સૂત્રનો કરતા બનાવીએ તો પોટેન્શિયલ એનર્જી બરાબર માઈનસ ze²/r છે. માઈનસ ને આ બાજુ લઈ જાઓ તો માઈનસ pe બરાબર ze²/r થાય. તો અહીંયા ze²/r ની જગ્યાએ માઈનસ આવી જાય કે નહીં, માઈનસ pe એટલે લખ્યું છે -1 પોટેન્શિયલ એનર્જી. તો કે ગતિ ઉર્જા કેટલી, તો કે એની સ્થિતિ ઉર્જાની -1 વેલ્યુ જેટલી. આ સમજાઈ ગયું ને ક્યાંથી આવ્યું, mv² બરાબર ze²/r છે. હવે કાઇનેટિક એનર્જી અને એટલે ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાનો સંબંધ મેળવવો છે. તો અહીંયા ze²/r આ સૂત્ર તો છે, માઈનસ આ બાજુ લઈ લો એટલે મારે અહીંયા પ્લસ ze²/r ની કિંમત મૂકવી એટલે માઈનસ આ બાજુ લઈ જવું પડે. એટલે આની બદલે માઈનસ pe ઋણ પોટેન્શિયલ એનર્જી લખી શકાય. માઈનસ આ બાજુ -1 pe એટલે ગતિ ઉર્જા બરાબર -1/2 સ્થિતિ ઉર્જા થાય. એટલે ગતિ ઉર્જા બરાબર -1/2 સ્થિતિ ઉર્જા થશે. હવે ઇલેક્ટ્રોન ગતિમાં હોવાને કારણે ગતિ ઉર્જા ધરાવે અને એ પોઝિટિવ હોય છે, કોઈ બંધનમાં નથી, પોતાની ગતિને કારણે મોમેન્ટ છે. હવે ટોટલ ઉર્જા એટલે ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા બેયનો સરવાળો. તો કુલ ઉર્જા એટલે શું, આની સ્થિતિ ઉર્જા આકર્ષણને કારણે અને એના મોમેન્ટ વેગને કારણે ગતિ ઉર્જા, એ બેયનો સરવાળો એટલે ટોટલ ઉર્જા આપે. તો ગતિ ઉર્જા કેટલી, 1/2 ze²/r, સ્થિતિ ઉર્જા -ze²/r. આમાંથી ze²/r સામાન્ય કાઢીએ એટલે 1/2 -1 થશે. અહીં બે લસા આવે એટલે 1 - 2/2 થાય. તો 1 - 2 એટલે -1/2 ze²/r. તો કુલ ઉર્જા કેટલી, તો કે ગતિ ઉર્જાના ઋણ મૂલ્ય જેટલી. તો ગતિ ઉર્જાનું મૂલ્ય કેટલું, 1/2 ze²/r. અહીંયા આવશે તો માઈનસ થઈ જશે એટલે આપણે ઉર્જાના સૂત્રમાં માઈનસ સાઇન આવે છે. અહીંયા -1/2 ze²/r થઈ જાય. કે e ની કિંમત મૂકી દો, આગળ નિશાની માઈનસ એટલે આપણી કુલ ઉર્જા ઇલેક્ટ્રોનની ઋણ હશે. અને એને આપણે સાદું રૂપ આપી આ બધાને ફેરવવાની જરૂર નથી એટલે 2.18 10 - 18 z²/n². અંતિમ સૂત્ર આવે છે એ કુલ ઉર્જાનું સૂત્ર છે. આના ઉપરથી સાબિતી આવે તો En બરાબર -2.18. આપણે આ કોઈ સાબિતી પૂછાવટ નથી, હું ડાયરેક્ટ લખું છું 2.18 × 10 - 18 z²/n². એટલે આપણી કુલ ઉર્જાનું સૂત્ર છે અને માઈનસ હોય છે. હવે આ થઈ ગયો. હવે સ્થિતિ ઉર્જા બરાબર 2 × કુલ ઉર્જા. સ્થિતિ ઉર્જા બરાબર 2 × કુલ ઉર્જા એટલે પોટેન્શિયલ એનર્જી બરાબર 2 × ટોટલ ઉર્જા. તો ટોટલ ઉર્જા કેટલી છે, ટોટલ ઉર્જા કેટલી છે જો E ટોટલ -1/2 ze²/r. એને 2 વડે ગુણી નાખો એટલે 2 ઉડી જાય એટલે -ze²/r થયું. એટલે કુલ ઉર્જા કરતા સ્થિતિ ઉર્જા 2 ગણી હોય છે એટલે -ze²/r જેટલી થાય જે આપણે સાબિત કર્યું. બરાબર, આ રીતે પૂછાય છે. પણ આમાં અમુક વસ્તુની મેં સાબિતી નથી આપેલી
એ ક્યારેય નહીં પૂછાય, એટલે ચિંતા કરશો નહીં. જય હિન્દ.